રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરતની સ્વિમેર હોસ્પિટલની મુલાકાત લઈ સ્વચ્છતા અને દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરી। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંત્રીએ ખુદ સફાઈ કરી હોસ્પિટલમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। સુરતની સ્વિમેર હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા સાથે મુલાકાત લીધી। હોસ્પિટલમાં સાફ સફાઈની વ્યવસ્થા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓની સમીક્ષા કરવામાં આવી હતી। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રીએ પોતાના હાથે સફાઈના સાધન વડે સફાઈ કરી અને હોસ્પિટલના સફાઈ કર્મીઓનું સન્માન પણ કર્યું હતું। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે આજથી રાજ્યની તમામ હોસ્પિટલમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહેશે તો દર્દીઓ ઝડપથી સ્વસ્થ થશે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાતું પણ અટકશે। ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએસસી સેન્ટર, सीएससी सेंटर में ચાલી રહ્યું। આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ। કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે। ત્યારે હું સ્વિમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું। અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે। 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, આ બધા જ કાર્યક્રમો અમે આપેલા છે। જે સફાઈ કર્મચારીની જેટલી જરૂરિયાત હોય અથવા તો અન્ય જેટલા મજૂરોની બધી જ વ્યવસ્થા દરેક સિવિલ હોસ્પિટલ અને સેન્ટરો પર કરવામાં આવી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વડાપ્રધાનના ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યા છે। ત્યારે આ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાન એમને અમે અર્પણ કરીએ છીએ। જે એમને તો દેશની સ્વચ્છતા, સારા કામો, સેવાના કામો જ ગમે, માટે આરોગ્યનું આ મહાઅભિયાન પૂરા ગુજરાતમાં શરૂ છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।